હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો હવારમાં બધા નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો નાસ્તામાં ચા ને રોટલીનો નાસ્તો છે અમારે. તો તમે લોકો બધા નાસ્તો કરવા ચાલો ને અમે લોકો પણ નાસ્તો કરી લઈએ. નાસ્તા પાણી કરીને હવે અમારે મિશન સંભાળવાનું છે ને અમારા આયુષભાઈ તો અત્યારે જો હુતા છે. છોકરાઓના ટેસડો હોય તો આપણા જિંદગીમાં આપણે આવો ક્યારે વારો આવશે? આપણામાં ભાગમાં જ નથી. શું કામ કરી લીધું ત્યાં મારા આયુષભાઈ પણ જાગી જશે ને આયુષભાઈ તો જાગીને પેલા કે મારે તો લેસન કરવું મમ્મી. તો લેસનમાં મેં એના ચોપડીમાં દેખાડો, મેં કીધું આ કોણ છે? તો મને કે મમ્મી જેઠિયો છે. તો મને દાંત આવી જાય. મેં કીધું બટા એને છે ને જેઠિયો ન કહેવાય, એને કહેવાય ગાંધી બાપુ. પછી કે હા આ તો ગાંધી બાપુ છે. લ્યો આયુષભાઈને લેસન કરાવીને હવે અમે જમવાનું બનાવવા માંડ્યા છીએ. જમવામાં જો અમારા રોટલા ને રોટલો તો મળી નાખો ને દાણા બટાટાનું શાક મેં સડવા મૂકી દીધું. અમારું જમવાનું બનીને રેડી થઈ ગયું છે. તો તમે લોકો ચાલો બધા જમવા ચાલો. ને અમારા શેઠ જો જમે છે ને અમે તો રીંગણા બટાટાનું નાન શાક બધું ભેગું કરીને સોળો મારીને ખાવા બેસી જશે એ બધાય. તો હવે અત્યારે રાતના પ્રોગ્રામમાં અમારે બટેકાવાળાનો પ્રોગ્રામ છે. અમારા શેઠની ફરમાઈશ છે. જુઓ તો અમે બટેટાવાળા તૈયાર કરીને છે, તેલ પણ મૂકી દીધું, ચટણી પણ મૂકી દીધી છે. તો હવે ગરમા ગરમ બટેટાવાળા ખાવાના છે. તો તમે લોકો ચાલો જમવા. ને અત્યારે જો અમે લોકો જમવા બેસી ગયા છીએ. અમારા ગાયું બેન છે ને અમે જમવામાં જો ભેળ પણ બનાવી છીએ. તો ચલો બધા જમવા.